નિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ પર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હોય તે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર MH શિણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી અને વેચનાર ઇસમ પર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અનુસંધાને LCB સ્ટાફના કર્મચારી કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા વિકેશભાઈ રાઠવાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે નરેન્દ્રસિંહ જાડેજા રહેવાસી નુંધાતડવાળો જે નુંધાતડ ગામની સીમમાં કેનાલની બાજુમાં બાવળની જાળીમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂ રાખી તેનું વેચાણ કરે છે જે હકીકત આધારે આ મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે જેથી કાયદેસરની કાર્યવાહી કરી કોઠારા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 216 બોટલ તેમજ 191 ટીન મળી 83,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડવાનો બાકી આરોપી નરેન્દ્રસિંહ જાડેજા છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।